તો અમે ક્રિશા આઈસ્ક્રીમમાં છે લગભગ 1.5 વર્ષથી છે આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને એટલું નેચરલ આઈસ્ક્રીમ હોય છે કે અમે એક પણ પ્રકારના કેમિકલની ભેળસેળ વગર તમે ખાવ ને તમને કાયદેસર કોઠી આઈસ્ક્રીમ છે ને એવું ફીલ થાય। કોઠી આઈસ્ક્રીમની પરિભાષા તમને બધાને ખબર છે કેવી હોય અને એકદમ ગામડાની અંદર જે બને છે ને આઈસ્ક્રીમ એ ટાઈપના આઈસ્ક્રીમ તમને ઓરિજિનલ અમૂલ ગોલ્ડમાંથી બનાવીને આ ભાઈ અમને પીરસે છે। 1.5 વર્ષથી કન્ટિન્યુઅસ હું મારા ફેમિલી મેમ્બર્સ જેટલા પણ છે મારા પપ્પાને પણ દેશમાંથી જ્યારે આવે છે તો બધા જ વ્યક્તિઓ છે કે આઈસ્ક્રીમને પસંદ કરે છે અને અમે કન્ટિન્યુઅસ છે અવારનવાર ખાતા જોઈએ છીએ। તો તમારે પણ ક્રિશા આઈસ્ક્રીમમાં એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ। જેમ આપણે કેરી કે કોઈ પણ ફ્રૂટમાં આપણે કહીએ છીએ કે આ વસ્તુ ઓર્ગેનિક છે, એમ અમારો આઈસ્ક્રીમ પણ ઓર્ગેનિક છે। અમે કોઈ પણ જાતનું એસેન્સ પાવડર કોઈ પણ જાતનું અંદર પ્રિઝર્વેટિવ આવે કે ભાઈ શરીરને નુકસાનકારક હોય એવી વસ્તુ અમે આઈસ્ક્રીમમાં વાપરતા નથી। અને અમે જે આ વસ્તુ વાપરીએ છીએ એ દૂધ, ખાંડ કે જે ડ્રાય ફ્રૂટ કહેવાય છે કે કાજુ, બદામ, બસ એટલી જ વસ્તુ અમે વાપરીએ છીએ। મારું નામ છે દીપક અમીપરા અને મારું ગામ છે નાની વાવડી ગારિયાધાર। મારી શોપનું નામ છે ક્રિશા કોઠી આઈસ્ક્રીમ, ચીકુવાડી, નાના વરાછા। આ ધંધામાં મારે 12 થી 13 વર્ષ થયા અને મારા ફાધર છે એમને 20 વર્ષનો અનુભવ છે। હવે આઈસ્ક્રીમમાં તો તમને કહું તો એવું છે કે મેં જે તમને પહેલાં જ કીધું કે જેમ ઓર્ગેનિક વસ્તુ કહે છે ને એમ અમારો આઈસ્ક્રીમ એકદમ નેચરલ છે કે કોઈ પણ જાતનું એસેન્સ પાવડર અમે વાપરતા નથી ને હજી સુધી વાપર્યું પણ નથી। અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે નેચરલ વસ્તુ ખાઓ। નેચરલ વસ્તુ ખાવાથી જો શરીરને નુકસાન ન થતું હોય તો આપણે નેચરલ વસ્તુ ખાવામાં કાંઈ વાંધો નથી। આઈસ્ક્રીમમાં આપણે વેરાયટી બનાવીએ છીએ, સાદો પ્લેન મલાઈ, કાજુ મલાઈ, માવા મલાઈ, નાળિયેર, ગોટાળો, સીતાફળ, જાંબુ, કોઈ પણ વેરાયટી તમે કયો એ રીતના વેરાયટી પણ અમે તમને બનાવી આપીશું। તમે એમ કહો કે ભાઈ તમે અમારે આ ડ્રાયફ્રૂટ નાખવું છે તો તમારે ડ્રાયફ્રૂટ અમને આપવા આવવું પડશે કે ભાઈ તમે એમ કહો કે ભાઈ અમારે પિસ્તા નાખવા છે, અમે પિસ્તા નાખીને પણ બનાવી આપશું, પણ ઓછામાં ઓછો 5 કિલોનો તમારો ઓર્ડર રહેશે। હા, અમે કમ્પ્લીટ સુવિધા કરી આપીએ છીએ। એનો ચાર્જેબલ વસ્તુ છે કે જે અમે પેટીમાં પેક કરીને ડબ્બો બરફને એવું કમ્પ્લીટ ભરીને તમને આપી દઈએ અને 12 કલાકની અમે ગેરંટી આપીએ કે 12 કલાક સુધી તમારો આઈસ્ક્રીમ પીગળે નહીં। અને તમારે અહીંથી કદાચ 150-200 કિલોમીટર દૂર આઈસ્ક્રીમ લઈ જવો હોય તો પણ અમે તમને લઈ જાવ તમને સુવિધા કરી આપીએ છીએ કે ભાઈ અહીંયા તમારે લઈ જવો છે તો અમે પેટીમાં પેક કરીને આપી। પણ હા, એક વસ્તુ છે કે અમે ડિલિવરી નથી આપતા અને અમે જે વસ્તુ આપીએ તમને એ ચાર્જેબલ વસ્તુ છે કે ધારો કે કોઈ પણ મટીરિયલ બરફ, મીઠું કોઈ પણ ભરવાનું તો એનો ચાર્જ અલગ રહેશે અને ઓછામાં ઓછો 8 થી 10 કિલોનો ઓર્ડર હોય તો અમે લઈએ છીએ। હા, અમારી બીજી બ્રાન્ચ છે મોટા વરાછા, સુદામા ચોક પાસે, ફાયર સ્ટેશનથી અંદર, તુલસી રેસિડેન્સી, દુકાન નંબર 3। ત્યાં નામ છે દિશા કોઠી આઈસ્ક્રીમ। સાહેબ, અમારી પાસે આઈટમ તો બહુ ઓછી છે, 4-5 આઈટમ જ બનાવીએ છીએ, પણ આઈટમ એટલે એક નંબર આઈટમ છે, કદાચ કોઈ પણ વસ્તુ કોઈ ઘટે નહીં। અને એક વસ્તુ કે લોકો એમ કહે છે ને કે ઓર્ગેનિક, એટલે ઓર્ગેનિકમાં અમે આઈસ્ક્રીમ મૂકીએ છીએ। લોકો ખાલી ફળ ફ્રૂટમાં જ ઓર્ગેનિક કરે છે, અમે આઈસ્ક્રીમ ઓર્ગેનિક આપીએ છીએ। ત્યાં આઈસ્ક્રીમમાં બને ત્યાં સુધી સાંજે આઈસ્ક્રીમ પૂરો થઈ જાય છે અને રોજે રોજનો ફ્રેશ આઈસ્ક્રીમ અમારી દુકાને તમને મળી જાય। આ એક વસ્તુ છે કે તમે સવારમાં આવો ને આઈસ્ક્રીમ એમ કહો કે ફ્રેશ છે તો સવારમાં ન મળે, પણ તમે બપોરે 3 વાગે આવો એટલે અમારી દુકાને તમને ફ્રેશ આઈસ્ક્રીમ મળશે અને એ બી રાતે 12 વાગ્યા સુધી। મારું હિતેશભાઈ જોધાણી, ક્રિશા કોઠી આઈસ્ક્રીમ, કાજુ, માવા મલાઈ, પ્લેન, પછી નાળિયેર, ગોટાળો, બદામ અંજીર, સીતાફળ, જાંબુ, કાયમ સવારે 10:30 થી તે રાતના 12 વાગ્યા સુધી। રાણી પાર્ક, તુલસી હોટલની પાછળ, નાના વરાછા। કેન્ડીમાં જાંબુ, માવા મલાઈ, કેસર પિસ્તા, ડાર્ક ચોકલેટ એવી બધી કેન્ડીઓ રાખી છે। હા, વજન ઉપર આપીએ છીએ, લીટર ઉપર આપીએ છીએ, કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો જોતો હોય તો મળી જશે।